વાત કરીશું, ધ્યાન રાખજો. પ્રતિનિધિ માટે મુખ્ય કિંમત શોધવી. હવે એના માટે બે ત્રણ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એક તો તમને પુસ્તક આવડવું જોઈએ, બરાબર, જે આપણે શીખવાડી દીધેલું છે. બીજા નંબરની અંદર ફોર્મ્યુલા એક આવડવી જોઈએ. સાઇન ફોર્મ્યુલા એક માટે ધ્યાન રાખજો, સાઇન માઇનસ થીટા હોય તો એનું માઇનસ સાઇન થીટા થાય, cos માઇનસ થીટા તો cos થીટા થાય, tan માઇનસ થીટા તો માઇનસ tan થીટા થાય, cosec માઇનસ થીટા હોય તો માઇનસ થીટાની બહાર આવે માઇનસ cosec થાય, sec માઇનસ હોય તો sec થીટા થાય, cot માઇનસ હોય તો માઇનસ થીટાની બહાર આવશે એટલે માઇનસ cot થીટા થાય. તો આમાં બહુ સરળ છે કે cos થીટા અને sec થીટા આ બે વિધેય એવા છે કે જેની અંદર થીટા માઈનસ હોય તો એ પ્લસ આવે અને બાકીના બધામાં માઈનસ આવશે. બીજા નંબરમાં ફોર્મ્યુલા 2 એ પણ તમને આવડવી જોઈએ. તો એ ધ્યાન રાખજો કે sin ઇન્વર્સ x હોય તો sin ઇન્વર્સ x થાય, cosec ઇન્વર્સ x હોય તો cosec ઇન્વર્સ x થશે, tan ઇન્વર્સ x હોય તો ની બહાર આવે એટલે tan ઇન્વર્સ થાય, cos ઇન્વર્સ હોય તો pi cos ઇન્વર્સ x થશે, sec ઇન્વર્સ x હોય તો પણ pi sec ઇન્વર્સ x થશે અને cot ઇન્વર્સ x હોય તો પણ pi cot ઇન્વર્સ x થશે. બરાબર, એટલે આ બે ફોર્મ્યુલા તમે તૈયાર કરશો તો તમને આગળના એક્ઝામ્પલ આવડશે. ઓકે, તો જો એક્સરસાઇઝ 2.1 એમાં પહેલો એક્ઝામ્પલ લઈએ, sin ઇન્વર્સ -1/2. તો આપણે જે શીખ્યા પ્રમાણે આની માઈનસ નિશાની બહાર આવશે એટલે માઈનસ sin ઇન્વર્સ 1/2. હવે પેલું કોષ્ટક તમારે જોવાનું કે કોષ્ટકની અંદર 1/2 sin માં ક્યારે આવે, તો એ કોષ્ટક તમે જોશો ને તો 1/2 તમારે આવશે sin pi/6 એટલે કે sin 30 ડિગ્રી 30 ડિગ્રી એટલે sin ઇન્વર્સ sin pi/6 તો એની કિંમત થઈ જશે pi/6. બીજું એક ખાસ યાદ રાખો મિત્રો કે pi એટલે 180, pi/2 એટલે 90 ડિગ્રી, pi/3 એટલે 60 ડિગ્રી, pi/4 એટલે 45 ડિગ્રી અને pi/6 એટલે 30 ડિગ્રી થાય. એટલે પુસ્તકમાં આપણે જે લીધું હતું એ ડિગ્રીમાં માપ હતું અને આ બાજુ તમારું રેડિયન માપ છે. એ ખૂણાનું બે રીતે માપ આવે, એક રેડિયન માપ આવે, બીજું ડિગ્રીમાં માપ આવે. એટલે આપણે અહીંયા આગળ રેડિયન માપનો ઉપયોગ કર્યો છે તો મેં તમને ડિગ્રી અને રેડિયનનું કોષ્ટક પણ તૈયાર કરાવ્યું. આ પણ તમારે યાદ રાખવું પડશે. થોડું નીચે લઈ કે દાખલા જો વિદ્યાર્થી મિત્રો બીજું એક્ઝામ્પલ cos ઇન્વર્સ √3/2. બરાબર, ધ્યાન રાખજો cos ઇન્વર્સ પહેલા પુસ્તકમાં તમારે જોવું પડે કે cos ની અંદર √3/2 ક્યારે આવે. તો cos ની અંદર cos વિશે √3/2 આવશે એટલે cos ઇન્વર્સ અને 30 ડિગ્રી એટલે તમારા થાય pi/6 એટલે cos ઇન્વર્સ cos pi/6, cos ઇન્વર્સ cos pi/6 એની વેલ્યુ આવશે pi/6. બસ. થર્ડ એક્ઝામ્પલ cosec ઇન્વર્સ 2. જો વિદ્યાર્થી મિત્રો cosec ઇન્વર્સ ના કોષ્ટકમાં જુઓ કે cosec ની અંદર 2 ક્યારે આવે, તો cosec ની અંદર 2 આવશે 30 ડિગ્રી. બરાબર છે, તો cosec ઇન્વર્સ cosec pi/6 થાય, cosec ઇન્વર્સ cosec pi/6 એટલે એની કિંમત થઈ જાય pi/6.
જો વિદ્યાર્થી મિત્રો હવે ચોથો દાખલો લઈએ, ફોર્થ એક્ઝામ્પલ, ધ્યાન રાખજો. કોષ્ટક પર પણ ધ્યાન રાખવાનું છે. tan ઇન્વર્સ -√3 છે, તો એ જે માઈનસ દિશાની છે બહાર આવી જાય એટલે માઈનસ tan ઇન્વર્સ √3 થાય, માઈનસ tan ઇન્વર્સ √3 ક્યારે આવશે? તો તમારે પેલા પુસ્તકમાં તમે જોશો તો √3 આવશે tan sin k એટલે કે tan π/3, tan ઇન્વર્સ tan π/3 એટલે એની વેલ્યુ થઈ જશે π/3. હવે પાંચમો એક્ઝામ્પલ લઈએ, cos ઇન્વર્સ -1/2. મેં તમને જે ફોર્મ્યુલા શીખવાડી એ પ્રમાણે cos માં જો માઈનસ નિશાની હોય તો શું થઈ જાય? પાઈ માઈનસ cos ઇન્વર્સ 1/2 થાય. અને cos ની અંદર 1/2 ક્યારે આવે? તો એ પેલા પુસ્તકમાં તમે જોશો તો cos ની અંદર 1/2 cos π/3 એટલે કે cos sin k આવશે. cos ઇન્વર્સ cos π/3 ની વેલ્યુ થઈ જાય π/3. આ પાઈ વધ્યા, અહીંયા વધ્યા π/3 એટલે પાઈ માઈનસ π/3. સાદું રૂપ આપો તો 3 પાઈ 3 બાય -1 પાઈ upon 3. 3 પાઈ માંથી 1 પાઈ કેન્સલ તો 2 પાઈ/3 વધે. 6 એક્ઝામ્પલ, tan ઇન્વર્સ -1. તો આમાં માઈનસ નિશાની બહાર આવી જાય એટલે માઈનસ tan ઇન્વર્સ 1 થાય. હવે કોષ્ટકમાં તમે જુઓ તો tan ની અંદર 1 ક્યારે આવે? તો માઈનસ કોષ્ટક જોશો તો tan ની અંદર 1 આવશે tan 45 છે એટલે કે tan π/4. તો tan ઇન્વર્સ tan π/4 નું થઈ જાય π/4. 7 એક્ઝામ્પલ. જો વિદ્યાર્થી મિત્રો 7, 8, 9 અને 10 એક્ઝામ્પલ તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે. ફરી સમજી લો, sec ઇન્વર્સ 2/√3. તો તમારે શું કરવાનું? કોષ્ટકની અંદર સેકમાં 2/√3 ક્યારે આવે એ જોવાનું છે. cot ઇન્વર્સ √3 છે 8મા એક્ઝામ્પલમાં, તો એમાં કોષ્ટકમાં √3 ક્યારે આવે એ જોવાનું છે. cos ઇન્વર્સ -1/√2 છે એટલે એમાં તમારે પહેલા માઈનસ નિશાની બહાર લેવી પડશે. એટલે એમાં તમારે ફોર્મ્યુલા 2 નો ઉપયોગ કરી અને એ નિશાની બહાર લેજો. cosec ઇન્વર્સ -√2 છે એટલે એમાં પણ ફોર્મ્યુલા 2 નો ઉપયોગ કરી અને માઈનસ નિશાની બહાર લેજો. અને આ ચાર એક્ઝામ્પલની તમે જાતે પ્રેક્ટિસ કરજો. બરાબર છે? આજ માટે આટલું છે. ફરી મળીશું. અને ચોક્કસ ખાસ ધ્યાન રાખજો કે આ મહામારીમાં ઘરમાં રહો, સલામત રહો. હા વિદ્યાર્થી મિત્રો, આપણે આજે મેથડ બીજી શરૂ કરીશું કે ત્રિકોણમિતિય અભિવ્યક્તિનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું માત્ર ત્રિકોણમિતિય પ્રતિવિધિ આપેલા. હવે એક કરતાં વધારે ત્રિકોણમિતિય પ્રતિવિધિ છે એટલે એનું આપણે મૂલ્ય શોધીશું. તો કોષ્ટક તો તમને યાદ હશે, એ કોષ્ટકના આધારે આપણે કામ કરવાનું છે. ધ્યાન રાખજો. tan ઇન્વર્સ 10 માં 1 ક્યારે આવે? તો tan π/4 આવશે. cos ની અંદર માઈનસ છે એટલે પાઈ માઈનસ થઈ જશે. પાઈ માઈનસ cos ઇન્વર્સ 1/2. sin ની અંદર માઈનસ હોય તો માઈનસ નિશાની બહાર આવે. sin ઇન્વર્સ 1/2. tan ઇન્વર્સ 10 π/4 એટલે એના π/4 થઈ જશે પ્લસ y માઈનસ cos ઇન્વર્સ 1/2 છે. cos ની અંદર 1/2 ક્યારે આવશે? તો cos ની અંદર 1/2 આવશે cos sin k એટલે કે cos π/3 માઈનસ sin ઇન્વર્સ sin માં 1/2 આવશે sin 30 એટલે કે sin π/6. એટલે હવે શું થશે જુઓ તમે ધ્યાનથી, π/4 પ્લસ y માઈનસ π/3 માઈનસ π/6. હવે એનો લસા કાઢીએ તો એનો લસા 12 થશે. બધાને તો 12 વડે ગુણી નાખીએ તો π/4
ગુણ્યા 12 પ્લસ 12 પાઈ માઈનસ પાઈ બાય 3 ગુણ્યા 12 માઈનસ પાઈ બાય 6 ગુણ્યા 12 અને પછી એને તમે 12 વડે ભાગી નાખો 4 દરી 12 3 ચોક 12 અને 6 દુ 12 હવે જો આ 3 પાઈ અને આ 12 પાઈ 15 પાઈ થયા 15 પાઈ માંથી 4 પાઈ અને 2 પાઈ 6 પાઈ બાદ કરી નાખો એટલે 9 પાઈ ભાગ્યા 12 આવશે 9 પાઈ એટલે 3 પાઈ બાય 4 થશે આ તમારો 58 દાખલાનો આન્સર થાય હવે જો 12મો દાખલો cos ઇન્વર્સ cos નો 1/2 ક્યારે આવે તો આપણે આગળના દાખલામાં જોઈએ કે cos pi by 3 તો એના અંદર મૂકી દો cos pi by 3 plus 2 sin inverse sin 1/2 માં sin pi by 6 આવશે cos inverse cos pi by 3 થઈ ગયા pi by 3 plus 2 sin inverse sin pi by 6 નું થઈ જાય pi by 6 2 તરી 6 કેન્સલ થઈ જાય એટલે pi by 3 plus pi by 3 is equal to 2 pi by 3 well તેનું એક્ઝામ્પલ tan inverse tan માં √3 ક્યારે આવશે તો tan ની અંદર √3 આવશે tan pi by 3 है એટલે કે tan sin ડિગ્રી है માઈનસ હવે sec ની અંદર માઈનસ નિશાની હોય તો શું થઈ જશે પાઈ માઈનસ sec ઇન્વર્સ 2 થશે tan ઇન્વર્સ tan pi by 3 નું થઈ જાય pi by 3 માઈનસ પાઈ માઈનસ માઈનસ પ્લસ sec ઇન્વર્સ 2 બરાબર છે ધ્યાન રાખજો pi by 3 માઈનસ પાઈ પ્લસ sec ઇન્વર્સ sec ની અંદર 2 ક્યારે આવશે તો sec sin આવશે એટલે pi by 3 તો શું આવ્યું pi by 3 માઈનસ પાઈ પ્લસ pi by 3 1 pi by 3 1 pi by 3 2 pi by 3 माइनस पाई बस आ लिए तो 2 पाई माइनस 3 पाई अपॉन 3 એનો આન્સર થશે માઈનસ પાઈ બાય 3 આ એનો આન્સર આવશે ત્રિકોણમિતિય પ્રકૃતિના ગુણધર્મોની અંદર આપણે પહેલો ગુણધર્મ લઈશું ધ્યાન રાખજો cosec ઇન્વર્સ x એનું થઈ જાય sin ઇન્વર્સ 1/x પણ mod of x ની વેલ્યુ 1 અથવા એના કરતા વધારે હોવી જોઈએ એ જ રીતે sec ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ 1/x cot ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 1/x પણ x કેવો હોવો જોઈએ ધન હોવો જોઈએ જો ઋણ હશે તો cot ઇન્વર્સ x બરાબર pi tan ઇન્વર્સ x થશે એ જ પ્રમાણે આ સૂત્ર પરથી આ સૂત્ર છે sin ઇન્વર્સ x બરાબર cosec ઇન્વર્સ 1/x જો x ની વેલ્યુ -1 થી 1 વચ્ચેની હોય સિવાય 0 cos ઇન્વર્સ x બરાબર sec ઇન્વર્સ 1/x tan ઇન્વર્સ x બરાબર cot ઇન્વર્સ 1/x જો x ધન હોય તો tan ઇન્વર્સ x બરાબર cot ઇન્વર્સ 1/x માઈનસ પાઈ જો x લેસ ધેન 0 એટલે કે ઋણ હોય તો ગુણધર્મ બીજા sin ઇન્વર્સ -x તો શું થાય તો થાય sin ઇન્વર્સ x tan ઇન્વર્સ -x तो माइनस tan इनवर्स x થાય cosec इनवर्स -x હોય તો માઈનસ cosec इनवर्स x થાય એ રીતે ગુણધર્મ ત્રીજા cos ઇનવર્સ -x તો થશે પાઈ માઈનસ cos ઇનવર્સ x cot ઇનવર્સ -x તો પાઈ માઈનસ cot ઇનવર્સ x એ જ રીતે sec માં પણ sec ઇનવર્સ -x હોય તો પાઈ માઈનસ sec ઇનવર્સ x થાય ગુણધર્મ ચોથો sin ઇનવર્સ x cos ઇનવર્સ x sin ઇનવર્સ અને cos ઇનવર્સ નો સરવાળો કરીએ તો પાઈ બાય 2 થાય એ રીતે cosec ઇનવર્સ અને sec ઇનવર્સ તો પાઈ બાય 2 થાય tan અને cot હોય તો પાઈ બાય 2 થાય હવે વિદ્યાર્થી મિત્રો જો ગુણધર્મ 5 છે સૌથી અગત્યનો ગુણધર્મ 5 છે એના પર આખું ચેપ્ટર છે
એટલે આખું ચેપ્ટર આપણે જો સમજવું હોય તો આ ચાર મુજબ તમને આવડવા જોઈએ. tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y તો શું લખી શકાય? tan ઇન્વર્સ x y upon 1 minus xy. પણ એમાં x અને y નો ગુણાકાર 1 કરતા ઓછો થવો જોઈએ. જો x અને y નો ગુણાકાર 1 થાય તો tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y બરાબર 1 લખી શકાય. અને જો x અને y નો ગુણાકાર 1 કરતા વધારે હોય તો શું લખાય? તો tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y બરાબર પાઈ પ્લસ tan ઇન્વર્સ x વત્તા y છેદમાં 1 ઓછા xy થાય. હવે બંને tan ઇન્વર્સ વચ્ચે જો માઈનસ હોય એટલે કે tan ઇન્વર્સ x માઈનસ tan ઇન્વર્સ y હોય તો શું લખી શકાય? તો tan ઇન્વર્સ ઉપર x માઈનસ y થાય અને જે છેદમાં છે એમાં લખી શકાય 1 પ્લસ xy. વિદ્યાર્થી મિત્રો આ સૂત્રો ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે અને હવે પછીના જે એક્ઝામ્પલ છે એ આ ચાર સૂત્રો પર આધારિત છે અને આપણા પુસ્તક પર આધારિત છે. એટલે ફરી વખત જ્યારે મળીએ ત્યારે તમારી પાસે આ સૂત્રો તૈયાર હોવા જોઈએ. ઘરમાં રહો અને સુરક્ષિત રહો એ સંદેશા સાથે આજનું કામ આપણે પૂર્ણ કરીશું.